શું ભાઈ, હમણાંથી તારી જાનુનો કોલ આવે છે કે નહીં? અરે વાલા, એ હવે બીજાની થઈ ગઈ છે તો એ હવે ક્યાંથી કોલ કરે? તો ભાઈ તું તો એને સામેથી કોલ કર. ના ભાઈ ના, રેવા દે, હવે મજા નહીં આવે. પણ ભાઈ એકવાર કરતો ખરી, જોઈએ શું કહે છે. સારું, તું કહે છે તો કરું છું. હાય જાનુ, શું કરે છે? હલો, કોણ? જેના વગર તું એક પલ પણ નથી રહી શકતી ને, એ જ તારો આશિક બોલું છું. બસ મારો અવાજ પણ ભૂલી ગઈ? સોરી, એ હતું ત્યારે હતું, પણ હવે હું તને નથી ઓળખતી, એટલે મહેરબાની કરીને આજ પછી કોલ મને ના કરતો. બાય. અરે ભાઈ, તું અને જાનુ અલગ થયા એ પછી તમને બંનેને ફરક શું પડ્યો? અરે વાલા, હું અને જાનુ અલગ થયા ને એ પછી અમને બંનેને ફરક એટલો જ પડ્યો કે એનું કશું ગયું નહીં અને મારું કશું રહ્યું નહીં. હલો. હા બોલ બોલ. સોરી યાર, આજે તને બહુ દિવસ પછી યાદ કર્યો. અરે ગાંડી, તે મને યાદ કર્યો ને એ જ મારા માટે બહુ છે. બોલ, શું હતું? યાર, આજે હું એક બહુ મોટી તકલીફમાં છું, અને હા, અહીંયા હું કોઈને કહી પણ નથી શકતી, અને અહીંયા કોઈ મને સમજી પણ નથી શકતું. અરે પણ તને થયું છે શું એ તો કે? યાર, આ બધું હું તને ફોનમાં નહીં કહી શકું, એના માટે તારે મને મળવું પડશે. અને હા, તું મને મળીશ ને તો મારે તને કહેવું નહીં પડે, તું મને જોઈને જ સમજી જઈશ. સારું, ચલ આવું છું. ભાઈ હું આવું છું હો. હા ભાઈ જા. પણ ભાઈ, એને તને એવું કીધું છે કે તું મારી સામે આવીશ તો મારે તને કંઈ કહેવું નહીં પડે. તો ભાઈ તને શું લાગે છે, એના કંઈ કીધા વગર તું એને સમજી જઈશ? હા વાલા, એને જોતા જ સમજી જઈશ.